કાંકરેજ તાલુકાના ઈસરવા ગામે શ્રી મહાકાળી માની ઉજવણી કરવામાં આવી। વર્ષોથી ચાલતી આવતી પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવે છે અને મહા સુદ ત્રીજના દિવસે સમસ્ત ગ્રામ્યજનો ભેગા મળીને પરિવાર સાથે માતાજીના મંદિરે આવીને નૈવેદ્ય કરવામાં આવે છે। ત્યારે બાદ બટુક ભોજન પરિવાર સાથે કરવામાં આવે છે તેમજ બહાર ગામથી આવેલા મહેમાનોને ભોજન કરાવવામાં આવે છે। મહાકાળી માનો દાતા દ્વારા હવન કરાવવામાં આવે છે તેમજ જ્યારે માતાજીના નામનું ઈસરવા ગામે તોરણ બાંધવામાં આવે છે ત્યાર પછી સમસ્ત ગ્રામ્યજનો પોતપોતાના ઘરે જાય છે। અહેવાલ વી.કે. ડાભાની। ઈસરવા ગામમાં પરંપરાગત વર્ષોથી ચાલી આવતી માતાજીની આ ઉજવણી મહાસુદ ત્રીજના દિવસે સમગ્ર ગ્રામ લોકો ભેગા થઈને માતાજી આવે છે। પોતાનું રસોડું માતાજીએ બનાવી માતાજીને એક થાળી ધરી અને બધા પોતાના ત્યાં આવેલા મહેમાનોને જમાડે છે અને ગામ લોકો દાતાઓ તરફથી આવેલા દાન રૂપે અને ગામ લોકોના સાથ સહકારથી માતાજીનો હવન થાય છે। અને અમારા ગામમાં વર્ષો જૂની આ મહાકાળી મંદિર માતાજીનું ધામ છે। આ ધામની અમે ગામ લોકો હળી મળી અને દર મહાસુદ ત્રીજના દિવસે અમે ઉજવીએ છીએ। અમારું મહાસંમેલન બહુ સચવાય અને બહુ માતાજી અમને જાળવે છે। આ અમારું